ઓર્ગેનિક આંબા હળદર આજે હાર્વેસ્ટિંગ કર્યું છે નવેમ્બર મહિનામાં 23-24 તારીખની આજુબાજુ. આની મધરગાંઠ જોઈ શકો છો. આ મધર ક્રાઉન છે, એમાંથી સાઈડમાં બધા નીકળેલા છે. આ રીતે ફરતા સાઈડમાં બધા બ્રાન્ચીસ નીકળી અને આને નાને તમે હજી વાવી દો તો હજી પણ આની અંદરથી નવા ક્રાઉન સાઈડમાંથી નીકળે. આ 2 વર્ષે મેં હાર્વેસ્ટ કરી છે. ગઈ વખતે મેં મધર ક્રાઉન અહીંયા એક છે એ મેં નાખી દીધો હતો, એમાંથી આ બીજો ક્રાઉન થઈ ગયો છે સુરેન્દ્રનગરથી ધવલ માલવાણિયા. આવી રીતે નીચે એમાંથી બધી ગાંઠો નવી નીકળતી જાય. આ જેટલા મૂળ દેખાય છે એમાંથી જ આની ગાંઠ બને. તો આવી રીતે આંબા હળદર વાવતા રહેજો. અત્યારે જે કોઈ પણને પણ સિઝન પ્રમાણે આંબા હળદર મળે છે તો એમાંથી મધર ગાંઠને સાચવી રાખી અને 4-5મા મહિને વાવી દો. પાણીની સગવડ હોય એ, અને જેની પાસે પાણીની સગવડ નથી 6 કે 7મા મહિને વાવો તો મળે. 1.5 થી 2 વર્ષ સુધી એને એમનામ રહેવા દેવાની તો વધારે સારા આની અંદર પરિણામો મળે. આ 2 વર્ષની હાર્વેસ્ટિંગ છે અને એક ક્રાઉન એમનામ રહેવા દીધેલ છે. જય કિસાન, જય ભારત, જય સ્વામિનારાયણ.